રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે। રાણીમાં રૂડીમાંના ચરિત્રમાં વીરા ભગતને તીર્થ યાત્રા કરવા જવાની ઈચ્છા થઈ, એટલે એને રાણીમાને ને ઘરના બધાને પૂછ્યું કે મંજીભાઈ કાશી જવાનું કહે છે। મંજીભાઈ એટલે મારું મન એમ કે છે કે કાશી જાવું છે, કે તો તમે રજા આપો તો જાઓ। તો રાણીમાં કે અરે, જેના ઘરે સંતોના પગલા થતા હોય એને કાશી જવાની શી જરૂર છે? સંતોના ચરણોમાં જ બધા તીર્થોનો વાસ છે, એટલે કાશી જવું સારું નહીં। સકલ તીર્થ સંતોના ચરણે ગંગા જમના રેવા રે, અને આપણે જ તેને કુંડુ માની બીજે તીર્થ ગોતવા નીકળીએ તો એ ઠીક ગણાશે નહીં। આ વાત રાણીમાની અગત્યની છે કે આપણે આખો દી એમ બોલતા હોય કે સંતોના ચરણોમાં બધાય તીર્થ છે, સંતોના ચરણોમાં બધાય તીર્થ છે, આપણે એમ બોલતા હોય અને આપણે જ તીર્થ યાત્રા કરવા જાય તો આપણી વાતમાં કોણ વિશ્વાસ કરશે? તો આપણી વાતમાં કે હવે કોઈ વિશ્વાસ નહીં કરે, કારણ કે આપણે ઘરના તીરથ ને છોડીને બહાર જાય તો બાર વાળા તો કહેવાના છે કે હવે અહીંયા શું તીરથ હશે, ઈ લોકો બારે તીરથ કરવા જાય છે। એટલે કે છે કે પિતાજી ન જાવ તો સારું, તમે બારે ભાગી જાશો। જો હું જ બરસાનાનો મહિમા કેતો હોય અને બરસાનામાં નિષ્ઠાપૂર્વક રહેતો ન હોઉં તો બધાને એમ થાય ને કે હા હવે બરસાનાની વાતો કરે છે, એની પોતાની નિષ્ઠા નથી, પોતે ક્યાં બરસાનામાં રહીએ છે। એટલે વીરા ભગત ને રાણીમાં બહુ સારી વાત કરે છે કે આપણે આખા ગામને કહીએ છીએ કે અહીંયા આટલા સંતો આવે છે એટલે અમારું આંગણું જ તીરથ છે, તીરથમાં જવાની જરૂર નથી, એવું આપણે આખા ગામ લોકોને કહીએ છીએ કે તો ઈ સાચું કેવી રીતે પડશે? પછી તમે વયા જાશો તો વીરા ભગત બોલે છે કે રાણી, તારું કહેવું ખરું છે, સંત રજ ગંગાથી પણ અદકી પવિત્ર માનું છું, જ્યાં તીર્થના પોતાના પાપ ધોવા આવે છે। તો કે રાણી, તારું કહેવું ખરું છે કે સંતોની ચરણ રજ તો ગંગા કરતા પણ અદકી એટલે વધુ પવિત્ર છે કે, અને ગંગા જમના પણ પોતાના પાપ ધોવા સંતોની ચરણ રજમાં આવે છે। સંતોની ચરણ રજ થી ગંગા જમનાના પણ કે પાપ ધોવાય છે। તો રાણીમાં કે તો પછી બાપુ તમારું તીર્થમાં જવાનું કારણ શું કે ઈ મને બતાવો કે તમે શા માટે તીર્થમાં જાઓ છો કે? ત્યારે એમ કહે છે કે બેન, મંજીભાઈ કોણ જાણે કેમે કરીને માનતા નથી। મંજીભાઈ એટલા મન, આ મન છે ને ઘણી વાર ઘોડા ઘડતું હોય છે, એ માનવા જ ન દે, એને એમ થાય કે હાલને જાતો આવું। મંજીભાઈ ઘોડા ઘડે છે, બધા એના મન ઘોડા ઘડતા હશે, ભજન કરવા ટાણે બધાના મન જોજો ઘોડા ઘડશે, આ કરી લઉં ઓલું કરી લઉં, ઓમ તમને કઈ કામ યાદ નહીં આવે, ભજન કરવા બેસો ને કામ યાદ આવશે, લે આ બાકી છે આ કરી લઉં, આ કામ બાકી છે આ કરી લઉં, દુકાને જાઉં, નોકરીએ જાઉં, ફલાણું આ તે, ભજન કરવા બેહે ને મંજીભાઈ ઘોડા ઘડે છે। બિલકુલ। એટલે આ મંજીભાઈ ને વશમાં કરવા સેલા નથી, બહુ કઠિન છે। લ્યો, આવડી ઉંમરે ઘટપણમાં વીરા ભગત ને તીર્થ યાત્રા કરવાની ઈચ્છા થઈ। આ મંજીભાઈ ઘોડા ઘડતું હોય છે, ભજન કરવા બેહીને એમ થાય કે હાલને થોડુંક જમી લઉં, હાલને થોડુંક રસગુલ્લું ખાઈ લઉં, આ તે મન કેટલાય, અમારા બાબા તો ઘણી વાર કહેતા હોય કે તમારું મંજીભાઈ આમ ઘોડા ઘડતું હશે કે હાલો ને બરસાનામાં ભજનમાં મન નથી લાગતું તો ચારધામની યાત્રા કરી આવું, ઈ બાને બધે દર્શન થઈ જશે। બાબા કે જાજો તમે ચારધામની યાત્રાએ, પછી પાછા આવીને બેસો તો આસનમાં મન લાગશે જ નહીં, કારણ કે બધે ફરીને આવ્યા ને એટલે આસનમાં મન લાગશે જ નહીં। અમારા બાબાનું એવું કહેવું છે કે મંજીભાઈને ઠેકાણે પાડો, મનને ઠેકાણે પાડો અને આસન ઉપર બેઠા જ રહ્યો, મન ન લાગે તોય આસન ઉપર બેઠા રહ્યો તો એક દિવસ ભગવાનની કૃપાથી મન લાગી જશે। બિલકુલ। પણ તમે આસન ન છોડો, અમારા બાબા આસન નિષ્ઠ સંત છે એટલે બોલે છે કે તમે આસન ન છોડો, આવી વાત છે। આસન છોડીને જો તમે ભટકે રાખશો તો માની લ્યો કે તમારું કામ ક્યારેય બનવાનું નથી।
એટલે આસન ઉપર સ્થિર બેહીને ભજન કરવું જોઈએ. હા, એનો અર્થ એવો નથી કે દર્શને ન નીકળીએ, ગામના મંદિરે કે ક્યાંક ક્યાંક પ્રસંગ અનુસાર દર્શને નીકળીએ, એ વાત અલગ છે. પણ આપણું નિયમનું ભજન છોડીને મંજીભાઈનું ન માનવું જોઈએ. હા નિયમના ભજન થતા હોય ઘરની અંદર તો એનાથી ઊંચી સ્થિતિ બીજી એકેય નથી. જો તમારા ઘરમાં નિયમિત ભજન થતું હોય અને ભજનનો તમે રસ લેતા હોય તો એ રસ છોડીને બારે દોડાદોડી કરવા નીકળવું જોઈએ નહીં. હા એનાથી તમને થાક અને નિરાશા બે વસ્તુ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. મેં તો જોયેલું છે, થાક અને નિરાશા, બસ બે જ વસ્તુ મળશે. એટલે રાણીમાં પૂછે છે તો પિતાજી શું કામ તમે જાઓ છો? તો કે દીકરી આ મંજીભાઈ માનતા નથી કે. હવે ઈચ્છા છે કે અહીંયાથી ગરણી જઈશ. ગરણી એટલે રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલું ગામડું છે નાનકડું, ગરણી. તો કે ગરણી જઈશ અને આ દેહા બાપાની જગ્યાના દર્શન કરીશ, થોડો વખત અહીંયા રહીશ અને થોડો વખત અહીંયા રોકાઈને પછી મારે છે ને જાવું છે કે તીરથ કરવા કાશી. હા તો રાણીમાં પૂછે છે બાપુ આ દેહા બાપાની જગ્યાની વાત કરો છો તો આ દેહા બાપા કોણ છે કે ઈ મને બતાવો કે દેહા બાપા કોણ છે. હા ત્યારે વીરા ભગત બોલે છે કે જાતે આહિર હતા દેવા ભગત અને સંવંત 1702 ની સાલમાં ગરણીમાં પધાર્યા હતા ઈ. અને ગરણીમાં એને એક સરસ મજાનો આશ્રમ બનાવ્યો. હાલ તો એમની ગાદી ઉપર વિસળદાસજી બાપુ બિરાજે છે. મતલબ દેહા ભગતે ગરણીમાં આશ્રમની સ્થાપના કરી, આશ્રમ બનાવ્યો અને અત્યારે કે એની ગાદી ઉપર વિસળદાસજી બાપુ છે ઈ બિરાજે છે. તો મારો મંજીભાઈ એમ કહે છે કે વિસળદાસ પાસે જઈને કંઠી બંધાવવું, એને ગુરુ બનાવવું, ઈ કહે ઈ મહાત્મા શીલ વૃત્તિના સાચા સાધુ છે. જો ઓલા ગેબીનાથે પણ આને કીધું તું કે તમે ગરણી જાજો અને ગરણી જઈને કંઠી બંધાવજો, ઈ તમારા સારા ગુરુ છે. ત્યારે વીરા ભગતે પૂછ્યું તું કે અમારી આજુબાજુ પણ કેટલાય સારા છે, તો મને ગરણી સુધી શું કામ ધક્કો ખાવા મોકલો છો? ત્યારે ઓલા ગેબીનાથ બોલ્યા હતા કે ગામમાં તીરથ હોય ને ગામમાં જ ગુરુ હોય ને એની જાજી પ્રખ્યાતિ નો થાય, તમે દૂર દૂર ગુરુ બનાવો એટલે દૂર સુધી તમારી પ્રખ્યાતિ થાય. મતલબ ગામમાં સાધુની એટલી કિંમત નથી હોતી જેટલી બારે હોય છે. હા ગામમાં તો બધા તુલસીદાસને તુલસીઓ તુલસીઓ જ કહેતા એમ. એટલે ગામમાં સાધુની એટલી કિંમત હોતી નથી, એટલે હું તમને બારે મોકલું છું એમ ગેબીનાથ કહેતા હતા. તો કે હવે વિસળદાસ પાસે કંઠી બંધાવી છે, એને ગુરુ બનાવવા છે, ઈ મહાત્મા શીલ વૃત્તિના સાચા સાધુ છે. તો રાણીમાં હસતા હસતા બોલ્યા અને બીજા ખોટા સાધુ છે બાપુ? આટલી ઉંમરે બાપુ આજે વળી શું ઉગી નીકળ્યું? મતલબ રાણીબાઈ સાવધાન કરે છે કે બાપુ ઈ સાચા સાધુ છે અને બીજા જો ખોટા દેખાવા માંડે તો આ ઉંમરમાં એમ માનો કે કપાસના ઝાડવા ભેગો તમારે શું કે ખડે ઉગી નીકળ્યું છે. આપણે કહીએ ને નિંદામણ. જો તમને બીજા સાધુઓમાં અભાવ આવતો હોય તો માનવાનું કે મગફળીની સાથે ખડ પણ ઉગે છે, મગફળીની સાથે નિંદામણ પણ ઉગે છે. એ નિંદામણ તમારા મગફળીના પાકને હરખી રીતે આગળ વધવા નહીં દે. મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે કે બાપુ તમે વિસળદાસને ગુરુ બનાવો એનો વાંધો નથી, પણ બીજા સાધુમાં અભાવ ન કરતા, એને નાના ન માનતા, એને ખોટા ન માનતા. સાધુ એ તો બધા સાધુનો આદર કરવો જોઈએ. તો કે તો પણ આ તો કળિયુગનો સમય છે, કળિયુગનો સમય છે એ કે તો પછી ખોટા સાધુ હોય તો શું કરવું? તો કે આપણે અભાવ નહીં કરવાનો. આપણે માનો કોઈ અનુકૂળ ન આવતી હોય વસ્તુ તો આપણે એમાં અભાવ નહીં કરવાનો, આપણે ભાવ જ રાખવાનો કે ગમે એમ તો ઈ સંત છે ને, બસ એવો એક ભાવ રાખવો એમ મનની અંદર. સાધુમાં અભાવ ન કરવો જોઈએ. હા, બચાવ જરૂર કરવો જોઈએ. બચાવ કરવામાં વાંધો નથી કે ભાઈ અહીંયા આપણે અનુકૂળ આવતું નથી, પણ અભાવ તો ન જ કરવો જોઈએ. ગમે એમ તો સાધુનું બાનું છે. અમારા સદગુરુદેવને ત્યાં કેટલાય સાધુ આવતા હોય મળવા, કેટલાય. એમાં ઘણા એ પ્રકારના હોય માન મોટાઈ વાળા, પણ અમારા બાબા કોઈ દી મોઢે કડવું દાંતણ આપે નહીં કોઈને.
હા મોઢે કોઈને કડવું દાંત નહીં, બધાયનું સ્વાગત કરે, સત્કાર કરે, જમાડે, શાલ ઓઢાડે, ફૂલમાળા પહેરાવે, બધી ફોર્માલિટી બધી કરશે એમ. કારણ કે સાધુએ ક્યારેય સાધુમાં અભાવ ન કરવો જોઈએ. આવી વસ્તુ છે. એટલે રાણીમાં કે છે તો બીજા સાધુ કે ખોટા છે એ બાપુ આ ઉંમરે કઈક તમારે બીજું ઉગી નીકળ્યું છે. ઉગી નીકળ્યું છે એટલે અભાવના બી ઉગી નીકળ્યા હોય ને એવું લાગે છે બાપુ એ કહે છે. ત્યાં તો પૂંજીમાં આવ્યા, રાણીમાના માં પૂંજીમાં આવ્યા અને એને રાણીમાની ને આ વાત છે ને સાંભળી હતી. એટલે પૂંજીમાં બોલ્યા, ભલે ભગત પધારો પધારો, મંદિર વાળો ભેળો છે, તમારે જતા આત્મો ઠરે ત્યાં, જ્યાં આત્મો ઠરે ત્યાં સુધી રોકાજો. હવે પૂંજીમાં આ રાણીમાં જેટલા જ્ઞાની હશે કે નહીં ભગવાન જાણે, પણ પૂંજીમાં એ કીધું કે ભગત જો તમારે જાત્રા કરવાની ઈચ્છા થઈ હોય ને તો પધારો અને તમારો આત્મા ઠરે ત્યાં સુધી જાત્રા કરજો. કે ઘરે હું બધું સાચવી લઈશ, કે ઘરે હું બધું કે સાચવી લઈશ, તમે ચિંતા ના કરો. હા એવું પૂંજીમાં કે પૂંજીમાં નો ભાવ ખોટો નથી. હવે કોઈને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ હોય તો આપણે ના કઈ રીતે પાડવી એમ. હા એને ઈચ્છા થઈ છે તો ના કઈ રીતે પાડવી. એટલે કોઈ જાતું હોય તો જવા દેવાય કોઈનો, પણ વાત રાણીમાની સાચી છે કે જો ઘરે ભજન થતું હોય ને તો બારે મગજ બગાડવા જવાય જ નહીં. કારણ કે ઘર જેવું ભજન એકેય નહીં. અંતે સંતો તીર્થ કરી કરીને એકાંતિક જગ્યા ગોતીને પછી ભજન જ કરે છે. કારણ કે છેલ્લે તો ફરી ફરીને ભજન ઉપર જ તમારે આવવું પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મને રામકૃષ્ણ પરમહંસનો એક ઉદાહરણ બહુ ગમે છે. એક પક્ષી જહાજના ટોડલા ઉપર બેઠું હતું અને જહાજ હાલતું થઈ ગયું દરિયાની અંદર. તો પક્ષીને એમ થયું કે થોડીક વાર વિશ્રામ કરી લઉં, પછી વિશ્રામ કરી અને પછી કિનારે ભાગી જાઉં. પણ ત્યાં તો જહાજ છે ને વચોવચ પહોંચી ગયું. હા દરિયાની વચોવચ આગળ વયું ગયું. એટલે પક્ષી કે હાલો હવે હું ભાગું. તે પક્ષી ઉડી ઉડીને ગયું ને તો ક્યાંય એને કિનારો દેખાય નહીં. ચારે તરફ પાણી પાણી અને પાણી જ દેખાય. કિનારો એને ક્યાંય દેખાતો નથી. ચારે તરફ એને કેવલ પાણી પાણી અને પાણી જ દેખાય છે. એટલે પાછો ટોડલા ઉપર આવ્યો, પછી ઉત્તર દિશામાં ગયો, પછી દક્ષિણ દિશામાં ગયો, પછી પૂર્વમાં બધે ગયો, પણ ક્યાંય એને ઠેકાણું ન મળ્યું. એટલે ફરી ફરીને ટોડલા ઉપર આવ્યો. એમ રામકૃષ્ણ પરમહંસ કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં ભટકવું હોય ત્યાં ભટકો. અંતે તમારું મન રૂપી પક્ષી ભગવાનના ટોડલે આવશે, ભગવાનના ચિંતનમાં આવશે ને ત્યારે શાંતિ મળશે. આ મનરૂપી પક્ષીને જ્યાં ભગાડવું હોય ત્યાં ભગાડો. એ કે તીર્થો કરાવો કે જે કરાવવું એ કરાવો, પણ અંતે ઈ મન રૂપી ટોડલા ઉપર આવીને બેસશે અને ઈ મન પ્રભુમાં લાગશે ત્યારે એને સાચી શાંતિ મળશે. ત્યાં સુધી એને સાચી શાંતિ મળવાની નથી. એટલે ઘરમાં ભજન થતું હોય મન લાગીને તો તીર્થમાં જવાની ઈચ્છા નહીં કરવાની. હા, તમે ધામમાં આવો છો એ અલગ વાત છે. કારણ કે અહીંયા વ્રજમાં તમે ભક્તિ વધે એટલા માટે આવો છો, સાધુ સંઘ માટે આવો છો, કથા કીર્તન માટે. એટલે ધામમાં તો આવી શકાય પણ તીર્થો માટે ડોલી ન શકાય. તો આવી વસ્તુ છે. એટલે મનને કેળવવાની કોશિશ કરવાની છે. સાચું ભજન ઈ જ છે. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. ગીતાજીમાં ભગવાને કીધું છે સ્વભાવનો સુધારો ઈ જ ભજન છે. સ્વભાવ સુધરી જવો જોઈએ બસ, તો તમારું ભજન થઈ ગયું. અને સ્વભાવ ના સુધરો તો તમારું ભજન હજી બાકી છે. તો પૂંજીમાં કહે છે જાઓ ભગત જાઓ, તમારો આત્મા ઠરે ત્યાં સુધી તમે છે ને એ કે તીર્થયાત્રા કરો. અને આ રાણીના બોલવા તરફ જોશો માં, એ તો મોઢે ચડાવેલું બચ્ચું છે. પૂંજીમાં ને હજી બચ્ચું જ દેખાય છે. એટલે પૂંજીમાં હજી એનો પ્રભાવ જાણી હૈગા નથી. નહીં તો રાણીમાના વચન ઉપર ઓવારી જાય. એટલે રાણીમાના વચન ઉપર બલિહાર જાય, પણ ઈ હજી એટલું બધું એને ઓળખી શક્યા નથી. ઘરમાં રહેવા છતાં પણ ન ઓળખી શકે એવું પણ બને. ઘણી વાર આવું બનતું હોય છે. કૃષ્ણ બધા વાછડા ને ગોવાળિયા બની ગયા હતા તો એક વર્ષ સુધી બલરામજી પણ ઓળખી શક્યા નહોતા. સીતાજી અગ્નિમાં હમાઈ ગયા એ લક્ષ્મણજીને પણ ખબર નહોતી. એ તો ભગવાન ઓળખાવે ઈ જીવ ઓળખી શકે, બધાય ઓળખી શકતા નથી. હા તો કે રાણીમાની વાત માનતા નહીં તો મોઢે ચઢાવેલી